પાટણ જિલ્લાના રાધનપુરના જલારામ પાર્ટી પ્લોટ ખાતે રાધનપુર સાંતલપુર સમીરા ઠાકુર સમાજના વિદ્યાર્થીઓએ ગુજરાત ક્ષત્રિય ઠાકુર સેનાના સુપ્રીમો અલ્પેશજી ઠાકુર ઓબીસી એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું। આ તકે ઉપસ્થિત રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકુર, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકુર, સદારામ હોસ્પિટલના માલિક ડોક્ટર ગોવિંદજી ઠાકુર, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ઠાકુર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। રાધનપુર મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર સાંતલપુર સમી અને ઓએસએસ એકતા મંચ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણના કાર્યક્રમનું આયોજન ઠાકોર સેનાના અધ્યક્ષ માનનીય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ તેમજ ઓએસએસ એકતા મંચના ઉપાધ્યક્ષ મુકેશભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 1000થી વધારે શૈક્ષણિક કીટના વિતરણ કરવામાં આવ્યું। આજના પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા, ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા ને આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબે રાધનપુર સાંતલપુર સમીના વિસ્તારની ચિંતા કરી શિક્ષણ માટે વિદ્યાર્થીઓ ભણે ગણે ખૂબ આગળ વધે આ એક વિચારધારા સાથે સરસ મજાની વાત કરી ને ખૂબ મોટી સંખ્યામાં તમામ લોકો આવ્યા। તમામનો આજના પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે વિદ્યાર્થીઓ જે કંઈ શિક્ષણની અંદર ભાગ લઈ રહ્યા છે, જેમને શિક્ષણ કીટ મેળવ્યું છે, એ લોકો એમનું શિક્ષણનું ભવિષ્ય ઉજળું રહે એવી ખૂબ શુભકામના। રાધનપુર મુકામે ઓબીસી એકતા મંચ દ્વારા અને ઠાકોર સેના દ્વારા એ ઠાકોર સમાજના અને અન્ય સમાજના દીકરા દીકરીઓને એ શિક્ષણ કીટનું આયોજન કરેલું। એમાં 1500થી વધારે એ કીટ દીકરા દીકરીઓને આપેલી, કેમ કે શિક્ષણ એ સર્વોપરી છે અને ગરીબ ઘરના દીકરા દીકરીઓ ભણે આગળ વધે એટલા માટે એને પૂરું શિક્ષણ મળી રહે એના માટે કીટનો ગરીબ દીકરા દીકરીઓને માણસોને આપી છે। અને એની સાથે સાથે આપણા રાજ્યસભાના સભ્ય આદરણીય મયંકભાઈ નાયકે પણ એ પ્રવચન સાંભળેલું અને સાંભળીને 5-5 લાખ રૂપિયા દીકરીઓને કન્યા છાત્રાલયમાં એમણે આપ્યા છે।